લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યસભામાં રેખા અને જયા વચ્ચે સિલસિલા। પ્રભા તાવિયાડ અંગે રાજ્ય સરકારની તીખી પ્રતિક્રિયા। ગાંધીનગરમાં સેક્ટર 3નું વસાહત મંડળ અનેક પ્રશ્ને પ્રતિક ઉપવાસ ઉપર। FIRના એક્ટરો બને અમદાવાદના મહેમાન। જેટની સુવિધા ધરાવતી સુપરફાસ્ટ ટ્રેન। ખેતીમાં સમૃદ્ધિ માટે ટેકનોલોજીની જરૂરિયાત ઉપર ભાર મૂકતા નિષ્ણાતો। સતત ત્રીજી વાર ખોડિયાર કેર સેન્ટર ભારતમાં પ્રથમ સ્થાને। જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતના નક્કર વિકાસનો પાયો તો કોંગ્રેસે નાખ્યો હતો। વર્ષોની વિકાસ ગાથાથી કોઈ એક નકામ। વર્ષોની વિકાસ ગાથાથી કોઈ એક નકામ। કોંગ્રેસની સરકારોએ સમાજના સંતુલિત વિકાસની નીતિ અપનાવી હતી। ખેડૂતો, માલધારીઓ કે સમાજના અન્ય સામાન્ય વર્ગના ભોગે ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓનો વિકાસ નહોતો કરાતો। મોટા ઉદ્યોગોની સ્થાપના રાજ્યના અવિકસિત વિસ્તારોમાં જ કરવામાં આવતી। ગુજરાતનો વિકાસ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સરકારને નહીં, ગુજરાતની જનતાને આભારી છે। કોંગ્રેસ ગુજરાતની પ્રગતિની ભાવનાને સલામ કરે છે। ગુજરાત પ્રારંભથી જ પ્રગતિશીલ। અભિનેત્રી રેખાનું રાજ્યસભામાં નોમિનેશન થતાની સાથે જ જયા અને રેખા વચ્ચે ફરી એક વખત સિલસિલાની શરૂઆત થઈ ચૂકી છે। એટલે હવે રાજ્યસભામાં સિલસિલા જોવા મળે તો આશ્ચર્ય ન પામતા। રેખાને રાજ્યસભામાં 99 નંબરની સીટ આપવામાં આવી છે। તેની સામે જયા બચ્ચનની સીટ હતી। સીટ નંબર 91 રેખાની નજીક હોવાની સૂચના મળતા જયાએ પોતાની સીટ બદલવા અરજી આપી દીધી। હવે તેમને 143 નંબરની સીટ આપવામાં આવશે। રાજ્યસભા સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર જયા બચ્ચને સપાના કોઈ પણ સાંસદની નજીકની સીટ માંગી છે। પાર્ટીએ પણ તેમની મનપસંદ સીટ આપી છે। 70ના દાયકામાં રેખા અને અમિતાભની નિકટતાના કિસ્સાએ જયાને ખૂબ હેરાન પરેશાન કરી દીધા હતા। કોંગ્રેસના સાંસદ ડોક્ટર પ્રભા તાવિયાડે દાહોદમાં પોતાના ગેરકાયદે કૃત્ય છુપાવવા જુઠ્ઠાણાની જે કાગરોળ મચાવી અને સંસદમાં જે ધાંધલ ધમાલ કરી તેને ચોરી ઉપર સીનાચોરી કરનારી કોંગ્રેસના પેત્રા સમાન ગણાવતા સરકારી પ્રવક્તા જયનારાયણ વ્યાસે વધુમાં જણાવ્યું છે કે પ્રભાબેન પોતાના ઉપર લાગેલા આરોપમાંથી બચવા નાટકો કરી રહ્યા છે, જે જનતા સમક્ષ મૂકવાની ફરજ પડી છે। देखिए, जो आक्षेप है पूर्णतया बेबुनियाद और तथ्यहीन है। प्रसंग गुजरात दिन के सेलिब्रेशन का था। मान्यवर सांसद को आमंत्रित किया गया था। अब जब आप कहीं मेहमान के रूप से और खास करके आप सांसद बन के जा रहे हैं, ऐसे मौकों पे पहले भी 15 अगस्त से लेकर और 2-3 मौकों पे उन्होंने इस तरह की विरोध प्रदर्शन करने का काम किया था। मगर जब ये लगा कि ये वो उनके विरोध प्रदर्शन पे ही तुली है, तो मैं समझता हूं ये एक प्रशासनिक प्रक्रिया थी और प्रशासनिक प्रक्रिया के तहत पुलिस को जो कार्रवाई करनी पड़ी वो उनके लिए मैं समझता हूं कि करीब करीब कंपल्शन थी। ऐसे कई किस्से सतह पे आए हैं जिनमें या तो डॉक्टर तावियाड या उनके कुटुंबी या उनसे जुड़े हुए लोगों में कहीं न कहीं जमीन से लेकर संस्था जो चलाते हैं गैररीतियां पकड़ी गई है और शायद ये सब वजह से वो व्यग्र थी और वो व्यग्रता का ये मैं समझता हूं कि एक आउटकम था। और हो सकता है कि ये संघर्ष जो हुआ उसमें कहीं इनको भी थोड़ी बहुत ईजा हुई होगी, तो उन्होंने पुलिस को बताया कि उन्हें दिल्ली जाना है। पहले वो उस बहाने उन्हें बड़ौदा ले आई और फिर अस्पताल जाके उन्होंने जैसे ये इंजरीज इनको पुलिस की ओर से कोई एट्रोसिटीज हुई हो उन पे या पुलिस की ओर से बल प्रयोग हुआ हो उसकी वजह से हुई है, ये मुद्दा बना के मैं समझता हूं कि पूरी जो घटना है इसको अगर सही परिप्रेक्ष्य में देखें तो ये घटना उनकी ही खुद की जो प्रवृत्ति है, उनके खुद की जो डिजाइन्स थी उसके मुताबिक ये पूरी घटना का घटनाक्रम रहा है।
न कहीं राज्य सरकार न कहीं मुख्यमंत्री जी इस घटना के लिए जिम्मेवार है। તેઓની પોલ ખુલ્લી પડી જતા હવે પોતાની ખરડાયેલી છબી સુધારવા ખોટા ઉધામા મચાવી રહ્યા છે. ગાંધીનગરમાં સેક્ટર 3 ખાતે વસાહત મંડળ છેલ્લા 2 દિવસથી રોજિંદા જીવનમાં પડતી અનેક મુશ્કેલીઓ સામે પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યું છે. જેમાં બગીચામાં લાઇટની વ્યવસ્થા કરી, રમતગમતના સાધનો મૂકવા, સરકારી દવાખાનું તાત્કાલિક ચાલુ કરવું, સવારના પાણીનો ફોર્સ વધારવો, કચરાના ઢગલા દૂર કરવા, સેક્ટરમાં રિંગ રોડ ઉપર બસ ચાલુ કરવી, વિદ્યાર્થીઓના સ્કૂલના સમયે બસની વ્યવસ્થા કરવી જેવા અનેક મુદ્દાઓ વસાહતી ભાઈઓ તંત્ર સમક્ષ અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્રના પેટનું પાણી ન હાલતા ઉપવાસનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. અમે સેક્ટર 3 વસાહતીઓ છેલ્લા 2 દિવસથી પ્રતિક ઉપવાસ પર બેઠા છીએ. અમારી માંગણીઓ છેલ્લા 2 વર્ષથી કોઈ પૂરી થયેલ છે નહીં. જેવી કે દવાખાનું છે એ આજે 2 વર્ષથી બંધ હાલતમાં છે. બગીચો છે એમાં અંદર લાઇટો નથી, સોલર લાઇટો નથી, એટલે ત્યાં બહુ ખરાબ કામો થતા હોય છે. એ સિવાય જે રિંગ રોડ પર અમારી કચરા પેટી છે એ એટલો બધો કચરો 3-4 દિવસ પછી ઉપાડવામાં આવે છે, ત્યાં સુધી ગંદકીની એટલી દુર્ગંધ ફેલાય છે કે બાજુમાં રહેતા લોકો રહી શકતા નથી. બગીચાની અંદર જો લાઇબ્રેરી, એક ઓરડીની અંદર લાઇબ્રેરી કરવામાં આવે તો જે સિનિયર સિટીઝનો છે તેઓ બગીચામાં બેસીને વાંચન કરી શકે. બગીચાની અંદર થોડીક રાઇડ્સ મૂકે તો નાના બાળકો રમી શકે એમ છે. આ બધી માંગણીઓ અમે છેલ્લા 2 વર્ષથી કરી રહ્યા છે. એનો આ તંત્ર તરફથી કોઈ પણ અમને રિસ્પોન્સ મળ્યો નથી. એના માટે થઈને અમે આ વસાહતીઓ ભેગા થઈને છેલ્લા 2 દિવસથી પ્રતિક ઉપવાસ પર બેઠા છીએ. ગાંધીનગરમાં છેલ્લા 2 દિવસથી સેક્ટર 3ના બગીચા સામે પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે. સબ ટીવીની પોલીસ કોમેડી FIR 700 એપિસોડ પૂર્ણ કર્યા છે અને હજી પણ તે લોકપ્રિયતાની ચરમસીમાએ છે. ગઈકાલે FRIના એક્ટરો અમદાવાદની મુલાકાતે હતા. FRI મજબૂત પાત્રો કવિતા કૌશિક, કીકુ શારદા, ગોપી ભલ્લા, આમિર અલીએ જણાવ્યું હતું કે FRIએ ખૂબ સિદ્ધિ મેળવી છે અને ભવિષ્યમાં રસપ્રદ વાર્તાઓ જોવા મળશે. હળવી ફૂલ પોલીસ કોમેડી હજી પણ દર્શકોને પેટ પકડીને હસાવશે. અમદાવાદના મહેમાન બનેલા કલાકારોએ અમદાવાદીઓના વખાણ પણ કર્યા અને ગુજરાતી ફૂડની મજા પણ માણી. તમે ક્યારેય વૈભવી બસમાં મુસાફરી કરી છે ખરી? પણ જો પ્લેનની સ્પીડે ચાલતી સુપરફાસ્ટ બસમાં મુસાફરી કરવાની તક મળે તો? આ વિશ્વની પ્રથમ સુપર બસ છે જેમાં 23 યાત્રિકો બેસી શકે તેવી સુવિધા છે. તેની રફતાર છે 155 મીલી પ્રતિ કલાકની, એટલે કે 250 કિલોમીટરનું અંતર એક જ કલાકમાં કાપી શકે છે. અંતરિક્ષ યાત્રીઓ દ્વારા હોલેન્ડમાં તૈયાર કરાયેલી 7 મિલિયન પાઉન્ડની ઇલેક્ટ્રિક પાવર સુપર બસ મિડનાઇટ બ્લુ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર અમીરાતમાં મોકલવામાં આવી છે. આ સુપર બસની રફતાર એટલી તેજ છે કે દુબઈથી 70 માઇલ દૂર આવેલા અબુધાબી સુધી માત્ર 30 મિનિટમાં પહોંચી શકાય છે. 49 ફૂટ લાંબી, 8 ફૂટ પહોળી અને 5 ફૂટ ઊંચી સુપર બસને તૈયાર કરવામાં એલ્યુમિનિયમ, કાર્બન, પોલીકાર્બોનેટ જેવા હળવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુસાફરો આ બસમાં મિની પ્રાઇવેટ જેટની સુવિધાનો આનંદ પણ માણી શકશે. કૃષિ આધારિત ભારતનું અર્થતંત્ર બીજી હરિયાળી ક્રાંતિની નજીક આવી પહોંચ્યું છે, ત્યારે આધુનિક પદ્ધતિઓ અપનાવવાની અને કૃષિ ટેકનોલોજીને વેગ આપવાની જરૂર છે. કૃષિ વિકાસને વેગ આપી ખેડૂતોની સમૃદ્ધિ વધારવી જોઈએ એવું મંતવ્ય નિષ્ણાતોએ એક ચર્ચામાં વ્યક્ત કર્યું. एक समय आ गया है जब एक सेकेंड ग्रीन रेवोल्यूशन की ज़रूरत है, जिसके तकाब जो है टेक्नोलॉजी के इस्तेमाल से बेटर वाटर मैनेजमेंट जो है, इरिगेशन फैसिलिटीज़ बेटर होनी चाहिए, इक्विपमेंट्स वगैरह नए आ गए हैं, मैकेनाइजेशन की काफ़ी ज़रूरत है, साइलोस की जो है बिल्डिंग होनी चाहिए, जिसकी वजह से जो है कि आपका जो है किसान का दर जो है अब एक नेक्स्ट लेवल में जाना चाहिए, जहाँ उसका उदार और हो और वो आगे बढ़े. जो चीज़ अभी जो हो रहा है कि जो जैसे आप जो किसान का जो पैदावार है वहाँ से लेके जो मार्केट में जो पहुँच के जो हम और आप जो खरीदते हैं जो सामान, उसका जो कॉस्ट जो हालांकि 3 गुना 4 गुना हो रहा है, लेकिन जो किसान एक्चुअल है उसको इसका लाभ नहीं हो रहा है. इसका लाभ यूँ नहीं हो रहा है क्योंकि जो है कि वो ट्रांजिशनल में लॉसेस हो रही हैं और आने जाने में हो रही है, मंडी तक लाने में लॉस हो रही है. इन चीज़ों के लिए जो है साइलोस की जो है ज़रूरत है और उन लोग वहाँ पर जो है उनके मार्केट यार्ड्स में जाके परचेसेस करनी चाहिए, जिस वजह से जो है कि अभी जो टेक्नोलॉजी इस तरह से बढ़ गई है अब और लेबर के कॉस्ट भी जो है कि बढ़ते जा रहे हैं, तो इस हिसाब से जो है कि फार्मर को जो है बेटर कॉस्ट मिलेगा.
ફાઉન્ડેશન ફોર બાયોટેક અવેરનેસ એન્ડ એજ્યુકેશન બેંગ્લોરના પ્રોફેસર કામેશ્વર રાવે જણાવ્યું હતું, દુષ્કાળ અને પૂરથી થતા ફેરફાર તથા પર્યાવરણમાં ફેરફારનો સામનો કરી કૃષિમાં મૂલ્ય વૃદ્ધિ તથા પાકની પદ્ધતિઓ સુધારવા વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. ટેકનિકલ એજ્યુકેશનના ક્ષેત્રે ગુજરાત અને ભારતભરમાં જાણીતી ઇન્સ્ટિટ્યૂટ ખોડિયાર કેડ સેન્ટર અમેરિકાની ઓટોડેસ્ક કંપનીની માન્યતા ધરાવતું ટ્રેનિંગ સેન્ટર છે. ખોડિયાર કેડ સેન્ટરની ગુજરાત માટે ટેકનોલોજીની આગવી ઓળખ ઊભી કરી છે. છેલ્લા 2 વર્ષથી ભારતમાં પ્રથમ ટ્રેનિંગ સેન્ટરનો એવોર્ડ પ્રાપ્ત કરી રહેલી ખોડિયાર કેડ સેન્ટરને આ વખતે પણ બેસ્ટ ટ્રેનિંગ સેન્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. हमारी कंपनी है खोडियार कैड सेंटर इंडिया प्राइवेट लिमिटेड, જેનો ઓટોડેસ્ક કંપનીનો ઓથોરાઇઝ ટ્રેનિંગ સેન્ટર એવોર્ડ રિસીવ કર્યો છે અને આ એવોર્ડ અમે ગુજરાતમાં ત્રીજી વાર રિસીવ કર્યો છે અને વી નોમિનેટ એઝ એન ઇન્ડિયા નંબર 1 ઓથોરાઇઝ ટ્રેનિંગ સેન્ટર ઓફ ઓટોડેસ્ક. એ એવું પ્રૂવ કરે છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાંથી અમે સૌથી વધારે સ્ટુડન્ટ ઓટોકેડ અને સોફ્ટવેરની અંદર અમે પાસ કર્યા છે અને પૂના અને બેંગ્લોર જે આઈટી ડિવિઝનમાં કે ક્ષેત્રમાં સૌથી આગળ છે એને બીટ કરીને વી રિસીવ ધીસ એવોર્ડ 3rd ટાઈમ ઇન ધી ગુજરાત. સો ધીસ ઇઝ બિગ અચીવમેન્ટ ફોર અસ અને લાઈક ધીસ ઇઝ રિયલી બિગ અચીવમેન્ટ ફોર ગુજરાત એઝ વેલ એઝ ધી સ્ટુડન્ટ કે જે લોકોએ અમારા ત્યાંથી આ બધા કોર્સિસ કર્યા છે અને દે હેલ્પ અસ ટુ ગેટ ધીસ એવોર્ડ. અને ધીસ પ્રૂવ દેટ કે લાઈક ખોડિયાર ગ્રુપ ઓર ખોડિયાર કેડ સેન્ટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇઝ નંબર 1 ટ્રેનિંગ સેન્ટર ઇન ઇન્ડિયા. અત્યાર સુધી અમારા ત્યાંથી 15,000 સ્ટુડન્ટ પાસ થઈ ગયા છે અને કરંટ અત્યારે 1,000 સ્ટુડન્ટ અમારા ત્યાં સ્ટડી કરે છે અને આફ્ટર કમ્પ્લીશન ઓફ કોર્સ એ લોકોને સારી ઇન્ડસ્ટ્રીઝમાં જોબ મળે છે. અમારી લગભગ 500+ ઇન્ડસ્ટ્રીઝ પાસે અમારા પ્લેસમેન્ટ આઈએફ છે અને કોર્સ કમ્પ્લીટ કર્યા પછી અમે ઇન્ડસ્ટ્રીઝની અંદર સ્ટુડન્ટને પ્લેસમેન્ટ પણ અપાઈએ છીએ. એઝ વેલ એઝ અમારા ઘણી બધી એન્જિનિયરિંગ કોલેજ સાથે એમઓયુ છે. સિલ્વર ઓક એન્જિનિયરિંગ કોલેજ, આલ્ફા એન્જિનિયરિંગ કોલેજ, જ્યાં અમે કોલેજની અંદર ટ્રેનિંગ આપીએ છીએ. એઝ વેલ એઝ અમે આર્કિટેક્ચરલ એસોસિએશન ગુજરાત ટુરિઝમના ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ પણ કરીએ છીએ. એઝ વેલ એઝ અમે ઇન્ડસ્ટ્રીઝમાં સોફ્ટવેર પણ સેલ કરીએ છીએ. ખોડિયાર કેડ સેન્ટરના મેનેજિંગ ડિરેક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે ખોડિયાર કેડ સેન્ટરે અત્યાર સુધીમાં 20,000થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી છે અને ટૂંક સમયમાં બાપુનગર, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં નવી બ્રાન્ચ ખુલ્લી મૂકવામાં આવશે. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ વેબ ચેનલ. નમસ્કાર.